તો આજના આ કાર્યક્રમની અંદર મારા તમામ નાના ભૂલકાઓથી લઈ મારે માતાઓ, મારી બહેનો, મારા બધા વડીલો, મારા બધા ભાઈઓનું હું દિલથી સ્વાગત કરું છું. પણ તમે જો યુટ્યુબના માધ્યમથી અમારા આ વિડીયોને નિહાળી રહ્યા હોય, અમારી ચેનલ ઉપર આવ્યા હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કારણ કે તમે આખો વિડીયો જોવો છો, માણો છો, મજા માણો છો, તો એનો એક સબસ્ક્રાઈબ તો બને નહીં યાર. અને હા, વિડીયોને લાઈક પણ કરી દીજો અને કોમેન્ટ પણ કરી દીજો, જેથી કરી અને મને તો ખબર પડે ને કે મારા દર્શક મિત્રોને કેવા વિડીયો ગમે છે, બરાબર ને. તો આજના આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારે તમને ખાસ વાત જણાવી છે કે અત્યારે ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીનો માહોલ છે. પણ ચૂંટણીની વાત આવે ને એટલે મને બહુ મજા આવે. કારણ કે બધી કોર હે ને ચૂંટણી હોય ને એટલે ક્યાંક તો તમને એક્શન જોવા મળશે, ક્યાંક તમને કોમેડી જોવા મળશે. અને અમુક જે તમે ટીવી અત્યારે ચાલુ કરશો ને તો અમુક ચેનલ ઉપર તો તમને એક્શન, કોમેડી, ડ્રામા બધું મિક્સન જોવા મળશે. અને અમુક હિન્દી અને ગુજરાતી મિક્સ આંકતા હોય, જે મજા આવે. હા. હું તો પછી હકીકતમાં જો ટીવીમાં ન જોતો હોય ને તો અત્યારે તો ટીવી લોકો જોવે ન જોવે, ટીવીમાં ન જોતો હોય તો હું ફોનમાં જોતો હોય, પણ મજા બહુ આવે. અને આ ચૂંટણીની વાત આવે ને એટલે મને યાદ આવે કે હમણાં તો એક બેન પરણી અને નવા એના લગ્ન થયેલા હોય, એટલે પરણીને પછી એના સાસરીએ જાય, તે સાસરીએ ગયા, તેના પતિ હતો ને એને પછી કીધું એની પત્નીને કે જો મારા મમ્મી રહ્યા એ ભાજપને સપોર્ટ કરે છે, તે ભાજપવાળા. મારા પપ્પા રહ્યા એ કોંગ્રેસને સપોર્ટ કરે છે, એ કોંગ્રેસવાળા. પછી મારી આ બેન રહી એ સાવરણાવાળાને સપોર્ટ કરે છે. તો હવે તું કઈ બાજુ જઈશ? તો કે જો તમે બધા હોય એવી રીતે, હા, કે તમે જો બધા એવી રીતે હોય તો હું તમારા બધાના અપક્ષમાં જઈશ અને બધાનો ઘૂમડિયો વાળી દઈશ. અપક્ષ જ જાણવું છે. હા, અમુક તો આવી રીતે આપણે આમાં ફોર્મ ભરે. અને અમુક તો દુનિયામાં છે ને મારી જેવા અમુક લોકોને હસાવવા આવ્યા છે, તો અમુક લોકો તો ખાલી આમાં ફોર્મ ભરવા જાય છે. આવો તમે બસ આવી જાઓ ને હું ઘોબો ઉપાડી લઉં એમ. હામાં ફોર્મ ભરે, હગા ભાઈઓ હામાં ફોર્મ ભરે, હાલવો તો ન જ પડે. હકીકતમાં આવી રીતે અત્યારે ચૂંટણીનો માહોલ છે. હા, પણ હમણાં જો ચૂંટણીની વાત આવે ને એટલે કહી દો તમને, એક ભાઈ આમ તોતડું બોલે અને છતાં એને ફોર્મ ભર્યું. અને અમુકને જે ધંધો ફાવતો હોય ને એ જ કરાય. બાકી બીજામાં જો પડવા જાઓ ને તો પછી લોચા થઈ જાય બધા. હકીકતમાં આને જે ફોર્મ ભરીને એ વાંધો નહીં, પણ તોતડો હતો ને એટલે એને પછી બોલતા ન ફાવે ને તોય અને બોલવાનું તેનું થઈ જ ગયું. તે ગયો ગામડે પ્રચાર કરવાનો હોય તો ગામડે પ્રચાર કરવા ગયો. તે એક ગામડામાં જઈને કે મારા ભાઈઓ તથા મારા બહેનો, તમારા ગામની અંદર જે પણ તકલીફ હોય તે મને જણાવી દો, એટલે હું તેનું સોલ્યુશન લાવી દઉં. તે એક ભાઈ કે તમારા 2 રૂપિયા બાકી છે, દાઢી કર્યા હતા ને એના. તો કે એ બધો ધલનો વલવટ છે, ઘલનો, એ બધું પછી અત્યારે બોલો ગામનું શું છે. તો એક બીજા ભાઈ ઊભા થઈને કે ગામનું તો એવો પ્રોબ્લેમ છે ને કે આટલા વર્ષ તો થયા ને તો હજી અમારા ગામમાં એક શમશાન નથી, ચેન કી નીંદ ના પાયા એસા. તાકે વાંધો નહીં ભાઈઓ બહેનો, મને એક ફેલ જીતાડી દો, એક શમશાન નહીં, ઘરે એ કે શમશાન બનાવી દો. લોકો અહીંયા ઢીબી નાખ્યો, હાલીને પાછો જાય ને એવો રહેવો જ નહોતી. તો જે પહેલાં તેને ધોઈ જ નાખો. શું વાતું કરે છે. હા, અમુકને ન બોલતા આવડવું તો ન જ બોલાય. આ તોતડાપણું છે ને એની ઉપર હું ગમે ત્યારે મારા વિડીયોની અંદર કહેતો હોઉં છું કે ભગવાને છે ને બધાને બનાવે છે ને, કોઈ એવો માણસ નથી કે જે પરફેક્શન હોય, કે આમ એને 100% એના બધી વસ્તુ હોય. એ તો પછી બધું ઉપરથી આવે. અવગુણ બધામાં એક તો ભગવાને નાખેલો જ છે. કોઈનામાં તોતડું બોલવાની આદત હોય, કોઈ ખરાબ જોઈ ન શકે ભગવાન. અને અમુક વસ્તુ ભગવાને ઉપરથી ફિટ જ કરેલી છે. પણ મને જે વાત ગમે કે છે ને તોતડું બોલશો ને તો બધાને ગમશો તમે તારે ગમે એને. પણ જો તોછડું બોલવાનું ચાલુ કર્યું ને, દુનિયામાં એક પણ વ્યક્તિ તમારી સાથે નહીં ઊભો હોય જ્યારે તમારે એની જરૂર હશે. એ યાદ રાખો. હા, પણ જો તમને આજનો આ વિડીયો જરા પણ ગમ્યો હોય
તો વિડીયોને લાઇક કરી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી. આ યુટ્યુબના માધ્યમથી તમે આવ્યો છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કારણ કે વિડીયો તો જોવે બધા, પણ સબસ્ક્રાઈબ કોઈ નથી કરતું. અને જો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો મારા વિડીયોની તમામ નોટિફિકેશન તમારા યુટ્યુબ જે છે ને ત્યાં ચેનલના પેજ ઉપર આવી જશે. એટલે તમારા તમામ વિડીયો નિહાળી શકશો. અને આજનો આ વિડીયો નિહાળવા માટે હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હા, ચૂંટણી આવે છે તો બધા વોટ પણ કરજો, એટલે કે આપણને સારા એવા નેતા મળે, સારું એવું કાર્ય થતું રહે. ને કે અત્યારે તો પછી બધું આમને તેમ હાલ્યું જાય છે. હા, એવી રીતે છે બધું. અને અમુક ભાઈઓ હામી અપક્ષમાં ભરતા નહીં, નકર ડખે ચડશે બધું. વીઘા હાટું ડખે ચડે તો વોટ હાટું ડખે ચડે. મારો ભાઈ તો જીતવો ન પડે એટલે પછી બધું ડખે ચડી જાય. પણ આજનો આ વિડીયો નિહાળવા માટે હું બધાનો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ. આભાર.